ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે। ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી અચાનક વાદળછાયું વાતાવરણ છવાયું છે। આજે સવારે અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડું આવ્યું છે, ત્યારે દ્વારકા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે। ત્યારે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી છે। ત્યારે આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે પવન અને વરસાદની આગાહી આપી છે, તે જોઈએ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની આગાહીમાં જણાવ્યું છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પલટો આવ્યો છે। આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પલટો આવી શકે છે। આ સાથે વડોદરા, બોડેલી, પંચમહાલ, છોટાઉદેપુર, પૂર્વ ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગર, કડી, જેતપુર, વિરમગામમાં આજે બપોર બાદ વરસાદ પડવાની શક્યતા છે। આ સાથે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે વરસાદ કરતાં ચિંતાનો વિષય પવનનો છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેશે। આંચકાના પવનની ગતિ મધ્ય ગુજરાતમાં 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા છે, તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 55ની આસપાસ પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં પણ પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે, જેની મોટી અસર ઘઉંના ઊભા પાક પર થશે। દક્ષિણમાં તો પવનની ગતિ 60 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। આ ઊભા પાક પડી જવાની ભીતિ છે, જેના કારણે ઉત્પાદન ખરી શકે છે। પવનની ગતિ આંબાના મોર પર પણ વધારે અસર કરશે। આને કારણે કેરી ગળી જવાની શક્યતા રહેશે।